સીતારામ બધાને. તો અત્યારે હું છે મારા પપ્પાના ઘરે દેવજી ગાડી કરવા અમે લોકો આવ્યા હમણાં રૂંઢે. અને આ છે અમારો ઈદભાઈ, જો એને વિડીયામાં આવવું બહુ ગમે એટલે આવી ગયો. ભાઈ બેઠો અને ઈ જો બે નાચે. આજ છે દેવ દિવાળી તો ફટાકડા ફોડવાના છે તમારા બેયને. હા, અને હવે આપણે કઈ રીતના સેલિબ્રેશન કરવું, કઈ રીતના આપણે સેલિબ્રેશન કરવું? જમવા જવાનું છે સેફ્રોન. હા, સેફ્રોનમાં જવાનું છે. સેફ્રોનમાં અમારે કેટલી ગરદી હોય એ પ્રમાણમાં અમારો વારો આવીએ કાં, પણ આ જમવાનું તો સેફ્રોનમાં જ જમવું કાં. એટલે પોરબંદરમાં જે પ્રખ્યાત હોટલ છે એમાંથી આ એક હોટલ છે સેફ્રોન, છે પાંજરાપુર વાળા રોડે આવી. અને જો ભાઈ અમારો નાચે અને મારા ક્યાંય હક નથી થતું રમે છે 8. અને આ દેવ દિવાળી છે એટલે જુઓ તમે ગામમાં ટ્રાફિક બધે આ 4 રસ્તે પણ ફૂલ ટ્રાફિક છે. અમે લોકો જઈએ છીએ જમવા અને રસ્તામાં થોડું કામ હતું એટલે ઊભી ગયા. જો આ રોશની, આ હરીશની ઓલી રેસ્ટોરન્ટ છે ત્યાં આજે પણ રોશની છે આ દેવ દિવાળીની. ફૂલ ટ્રાફિક બધે, ક્યાંય હાલવાનું વાહન નહીં પણ આ જો નીકળવાની પણ જગાના તકતી કરતી છે. અને બધા એને જલ્દી જ જવું, અત્યારે કોઈને ઊભું જ નથી. આવી ગઈ હોટલ અને અહીંયા તો જો ઝાડ પણ શણગાર્યું મસ્ત. એની આ ઝાડવું છે એ સેફ્રોનની પાસે જ છે. અને અહીંયા તો હું બીજી ત્રીજી વાર ખાવા આવી. આ એક પોરબંદરનું પ્રખ્યાત હોટલ ખાવાની જમવા માટે છે પોરબંદરમાં. અને અમારે જો રુદ્ર અને હિતભાઈ ઉતરે ને ચડે. આ એક નવીન છે ઝાડવું આખું, એટલે એમ કે રોશની. આ છે સેફ્રોનનું લુક. હવે હું જાઉં છું ઉપર. એનું બારોબાર વેઇટિંગ રૂમ છે. આ હોલ છે, આ સગાઈ માટે કદાચ બુકિંગ કરતા હોય, કોઈ બર્થડે હોય તો બુકિંગ થાય. અને આ છે વેઇટિંગ એનો એરિયા બેસવાનો. 8 વાગ્યામાં આવી ગયા કારણ કે એવા માટે આવ્યા કે આ દેવ દિવાળી છે તો ગળદી ન હોય એવા માટે. તો વહેલા આવી ગયા જમવા અને પછી વારો પણ ન આવે. વેઇટિંગમાં પણ એટલા માણસો હોય. પોરબંદરમાંથી રેસ્ટોરન્ટ પ્રખ્યાત છે એ બધામાં આજ લગભગ બધે હશે ટ્રાફિક, કારણ કે તહેવાર ટાણે લગભગ બધા બહાર જ જમે. અને આજે તુલસી વિવાહ છે, દેવ દિવાળીનું મહત્વ ઈ છે. તુલસી વિવાહ આજે થયા કૃષ્ણના તુલસી વિવાહ, તેવા માટે દેવ દિવાળી ઉજવાય છે. તો હેપી દેવ દિવાળી બધાને. એન્ટર થઈ છે તો સ્ટાર્ટિંગમાં જો ગણપતિ બાપા, એને હું બહુ માનું છું તો હું પગે લાગું. અને અત્યારે જોઈ શકો છો કે કોઈ એટલી ગળદી નથી. કોઈ જો અત્યારે જે ગળદી છે નહીં, વાગ્યા છે અત્યારે 8 તો થોડાક જ માણસો છે. તો અમારો વારો જો અત્યારે આવી ગયો. અમારા રુદ્રભાઈ જો સામે બેઠો અને હિતને ક્યાંય જે હક ખાતું નથી. હિત મારી પાસે બેસી ગયો. જો વોટર આવ્યું, આપણે બેહીએ ભેગા, પાણી આવી ગઈ. ફૂલ એસી હોય અહીંયા, ત્યાં એસી વાળા રૂમ. વોટર લીધું, વોટર બહુ ઠંડુ છે નહીં? ઠંડુ છે ને, ઠંડુ છે ને કોઈ. હવે ડિસાઈડ કરીએ મેન્યુ. ડ્રાય મંચુરિયન, કેવું મગાવું? જો રુદ્ર મારી પાસે આવી
મેં વોટર પીધું, ફૂલ ઠંડુ છે વોટર. અત્યારે જો પાપડ અને આલુ ડ્રેગન પોટેટોસ આવ્યા, તો અમે લોકો કાંટા સુરીથી ખાઈએ. જો રુદ્ર ખાય. કેવું લાગ્યું રુદ્ર? આ કેવું લાગ્યું રુદ્ર? નૂડલ્સ જેવું લાગે? આલુની એક ડીશ છે જે રુદ્ર મસ્ત સ્પાઈસી હોય. મંચુરિયન જેવું લાગે, ફ્રાય હોય ફૂલ, મસ્ત है. પોટેટોસ બહુ મસ્ત લઈ ગયા. હવે મેન કોર્સ આવી ખાશે પોટેટો, તો હવે મેન કોર્સ આવશે. રોટી એન્ડ પનીર, શાક, સબ્જી. આ અથાણું છે ખાટું. મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટમાં ખાટું જ હોય, બધું મિક્સ છે, કેરી અને ગાજર ને. અત્યારે રુદ્રને અને મેં થોડુંક લીધું, મને તો ખાટું ની મનાય છે. ડૉક્ટરની બે દિવસ ત્યાં મજા નથી એટલે, તો પણ આજે મેં લીધું કારણ કે મારું ખાટું અથાણું ફેવરેટ. અત્યારે જો ગળદી નથી, પણ 10 વાગે ફૂલ થાય કારણ કે તહેવાર ટાણે લગભગ બધા બહાર જ જાય. જો આવવાનું પણ ચાલુ થઈ ગયા, અહીંયા પણ આવી ગયા. અહીંયા એક જ હતા અમારા અંદર. મેન અત્યારે જો પનીરનું શાક, પનીર બટર મસાલા શાક આવી ગયો એન્ડ બટર રોટલી આવી ગઈ. મેન अभी बटर रोटली भी ले आना रोटी भी लेना और लेना. यहाँ का स्टाफ हिंदी में ही समझता है. अभी बटर रोटी हमारा खाना शुरू થઈ જાય. બટર રોટી એમ પનીર બટર મસાલા શાક, મજા આવી ખાવાની. ફિશ ઘર બહુ મસ્તીનું હે. રુદ્રને અને ઈતને બહુ ગમ્યું નહીં. કલરિંગ હે માછલી. આવ્યા 11 અને અમે 10 વાગ્યા સુધી પપ્પાના ઘરે બેઠા હતા. મસ્ત જમ્યું હોટલમાં, દેવ દિવાળી છે એટલે. અને પછી ઘરે બદામ શેક લઈ આવ્યા હતા, તો એનો વિડીયો તો મેં ઉતાર્યો, ભૂલી ગઈ. તો બદામ શેક બધાએ પીધું ઘરે બેઠા પપ્પા પાસે, અને મજા આવી. કારણ કે હું જે વેકેશન ઘરમાં 7 દી કન્ટિન્યુ હું ત્યાં રહી હતી, તો એ પછી પરમદી જ હું અહીંયા ઘરે આવી. તો પપ્પાને નહોતું ગમતું હું આવી, તો આજે મેં જોયા તો મને આનંદ થયો કે ના બરાબર છે. હું અહીંયા આવી એને નહોતું ગમતું, અને મને ખુદને પણ એનું આટલા દી કન્ટિન્યુ હારે રહ્યા હોય તો થાય અને યાદ પણ આવે. અને એટલે મને ખુદને અહીંયા ઘરે નહોતું ગમતું. આ જોયા તો ગમ્યું, બેઠા મજા કરી, એને પણ મજા આવી. મસ્ત દેવ દિવાળી ઉજવી. આ જે રીતના ફેમિલી યારે આપણે જે તહેવાર આપણે ઉજવીએ એ જ સાચું કહેવાય. કારણ કે ભગવાનને ત્યારે જ ખુશ થાય જ્યારે આપણા ધરતીમાં જેમ આપણા મા બાપ છે એ આપણાથી ખુશ હોય, તો ભગવાન ખુશ જ હોય. તો એને સૌથી પહેલાં એને ખુશ રાખવા જોઈએ. અને કહે ને કે દીકરીને બાપનું થાય, અને બાપને સૌથી વધારે દીકરીનું થાય. અને એની કોઈ શું કહેવાય એક શબ્દ નથી, કોઈ વ્યાખ્યા નથી, કંઈ પણ એ કહી ન શકે એવો સંબંધ હોય બાપ દીકરીનો. અને કહે ને કે જ્યારે દીકરી મોટી થઈ જાય અને સમજ આવી જાય એનામાં, તો એક દીકરી એના બાપની મા બની જાય છે. અને પપ્પા પણ છો કે અમે હું કે મારી બેન કંઈ કહીએ તો એ કંઈ નહીં કહે. અમને 3માંથી એ સમજે કે મારા હારા હાટું કહે, પણ આગળ કોઈ બીજું કહે તો એના સામે તરત એ જવાબ આપી દે. અને અમે કહીએ તો એ ખુદ માને. એટલે કહે ને કે બાપની મા બની જાય દીકરી એ.
એટલે આવો સંબંધ હોય દીકરીનો અને બાપનો.